આમાં આપણે 3 લેયર કરીએ છીએ. ઓકે. સ્ટફિંગમાં પેલા વટાણાનું સ્ટફિંગ લઈએ છીએ, એની ઉપરનું જે લેયર છે એ કાચા કેળાનું લઈએ છીએ, અને આપણે જનરલી ફરસાણ બધું ચણાના લોટના બેટરમાં ડીપ કરતા હોઈએ, એની બદલે આમાં બેટર તરીકે આપણે દાળનો બેટર લીધો છે, મિક્સ દાળનો. ઓકે. કેટલી વારમાં રેડી થાય છે? લગભગ 15 થી 20 મિનિટમાં. સૌથી પહેલા શું કરીએ છે? સૌથી પહેલા આપણે વટાણાનું સ્ટફિંગ એક રેડી કરી લઈએ. ગેસ ચાલુ કરીએ. વટાણાને બાફી અને સેમી ક્રશ જેવા કરી લીધા છે. તેલ એડ કરી અને એની અંદર હવે આપણે આખું જીરું એડ કરીએ છીએ, લગભગ ½ ટીસ્પૂન જેટલું. તેલ આવી ગયું છે. ગેસ થોડો ધીમો કરી આપણે વટાણાનું જે પૂરણ છે એ વઘારી દઈએ. હવે આની અંદર આપણે સીઝનિંગ એડ કરીએ, મીઠું એડ કરીએ છીએ. જો બાફતી વખતે મીઠું નાખ્યું હોય તો અત્યારે એડ કરવાનું નહીં રહે. ઓકે. અને વટાણાનો કલર પણ સરસ ગ્રીન જળવાઈ રહ્યો છે. હા, વટાણાને ખુલ્લા બાફવાના છે. આપણે ખાંડ એડ કરી છે. હવે આની અંદર આપણે આમચૂર પાવડર એડ કરીએ છીએ. લીંબુથી પાણી બહુ છૂટે તો એના બદલે આપણે આમચૂર એડ કરીએ તો પાણી બહુ નહીં છૂટે. ઓકે. કેટલો લઈએ છે આમચૂર પાવડર? લગભગ ½ ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, મીઠું અને ખાંડ. આ લીલા મરચાની પેસ્ટ છે. એકદમ થોડી નાખીએ છે. મરચા કંઈક તીખા લીધા છે પેસ્ટ માટે એટલે. અને આ આદુની પેસ્ટ છે. ઓકે. ઓલમોસ્ટ બંને વસ્તુ પાપા ચમચી જેટલી નાખી છે. હા, 1/4 ટીસ્પૂન થી ½ ટીસ્પૂન જેટલી. તમારે ટેસ્ટ પ્રમાણે થોડી ઓછી વધારે એડ કરી શકાય છે. આમાં બહુ પર્ટિક્યુલર પ્રપોર્શન નહીં લઈએ તો ચાલશે. આ રેડી છે. જસ્ટ મીઠાની અને ખાંડનું જે પાણી નીકળ્યું હોય એ બળી જાય ત્યાં સુધી જ આને કુક કરવાનું છે. વટાણા તો ઓલરેડી આપણે કુક કરેલા જ છે. જે ગુજરાતી ટેસ્ટ કહેવાય આવી ગયો છે. ખાંડ અને આમચૂર બંને તમે લીધું છે. રાઈટ. હવે દાળનું જે સ્ટફિંગ છે એમાં આપણે સીઝનિંગ એડ કરી દઈએ. ઓકે. આમાં આપણે 1/3 કપ મગની દાળ અને 1/3 કપ અડદની દાળ, બંને દાળને લગભગ 2.5 થી 3 કલાક પલાળી દેવાની. પછી નીતારી અને એની પેસ્ટ કરી લીધી છે. ઓકે. મગની મોગર દાળ લઈએ છે અને અડદની. હા. ઓકે. એકદમ ઘટ ખીરું જ રેડી કરીએ છીએ? ના, આને થોડું ઢીલું કરશું. પહેલા આમાં સીઝનિંગ એડ કરી દઉં છું. મીઠું એડ કરીએ છીએ, હળદર એડ કરીએ છીએ, થોડી હિંગ એડ કરીએ છીએ, થોડો બેકિંગ પાવડર અથવા તો સોડા બાયકાર્બ કંઈ પણ એડ કરી શકાય. અત્યારે બેકિંગ પાવડર આપણે થોડો એડ કરીએ છીએ. અચ્છા. બેકિંગ પાવડર ચાલે આમાં? હા, કંઈ પણ ચાલે. સોડા અથવા બેકિંગ પાવડર. થોડું ફોરું થાય એના માટે એની ઉપર 1/4 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરીએ છીએ અને થોડું જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીએ છીએ. જ્યારે મગની દાળ અને અડદની દાળ બંનેને પલાળી અને પછીથી ક્રશ કરી ત્યારે બધું જ પાણી નિતારીને ક્રશ કરેલી? થોડું રહેવા દેવાનું. ઓકે. પણ જરાય વધારે જો પાણી થઈ જશે અને ખીરું જો ઢીલું થઈ જશે તો બરાબર નહીં થાય. અચ્છા. અને અત્યારે ઉપરથી કેટલું પાણી એડ કર્યું? સાવ એટલે આમાં છે ને એક્ઝેક્ટ પ્રપોર્શન એટલે ન હોય કે કોઈક વાર જો પાણીનું પ્રમાણ પીસવામાં વધારે રહી ગયું હોય તો પછીથી નહીં એડ કરવું પડે. પણ એકદમ સરસ નીતારીને જો પીસી લીધી હોય દાળ તો આપણે 1 કપ જેટલું જ પાણી એડ કરવું પડશે. આની અંદર એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીએ છીએ. થોડું સરસ બાઇન્ડિંગ આવે એના માટે ચણાનો લોટ એડ કરીએ છીએ. આ બેટર રેડી છે. હવે કાચા કેળાનું જે લેયર છે એની અંદર આપણે મસાલા રેડી કરી લઈએ. એટલે 3 લેયરમાં છેલ્લે વડા તૈયાર થશે. રાઈટ. 2 નંગ કાચા કેળાને બાફી અને છૂંદી લીધા છે. મીઠું એડ કરીએ છીએ. ખાંડ લગભગ 1/2 ટીસ્પૂન જેટલી, થોડી ચડિયાતી એડ કરીએ છીએ. અચ્છા. લીંબુનો રસ 1/2 ટીસ્પૂન, આદુ ½ ટીસ્પૂન આદુની પેસ્ટ, ઓકે, ½ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ અને આને બરાબર મિક્સ કરી લઈએ છીએ. કાચા કેળાને જ્યારે બાફીએ છીએ ત્યારે કઈ ધ્યાન રાખવાનું છે એમાં? કાચા કેળાને બાફ્યા પછી તરત છૂંદી લેવા જોઈએ. જો વધારે વાર પડ્યા રહે તો એ કડક થઈ જાય છે. ઓકે. આની અંદર આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરીએ છીએ.
હવે આ જે મિશ્રણ રેડી થશે એના આપણે ગોળા વાળી લેવાના છે. થોડો તેલવાળો હાથ કરી ઓકે, આ રીતે ગોળા વાળી લઈએ છે. બહુ મોટી સાઈઝના ન વાળીએ, કારણ કે આની અંદર હજુ આપણે વટાણાનું સ્ટફિંગ પણ આવશે અને એ પછી આપણે દાળના બેટરમાં ડીપ કરીએ. અધરવાઇઝ તો બહુ મોટું વડું તૈયાર થશે છેલ્લે. હવે આપણે આ કાચા કેળાની અંદર વટાણાનું સ્ટફિંગ ભરી દેવાનું છે. વટાણાનું સ્ટફિંગ એકદમ થોડું જ ભરીએ છે. રાઈટ. વડા સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે. હવે દાળના બેટરની અંદર આ વડાને ડીપ કરી ગરમ તેલની અંદર આપણે તળી લઈએ. ઓકે. હવે આ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ ચટપટા વડા તૈયાર છે. એને આપણે કેચઅપ, લીલી ચટણી, ફુદીનાની ચટણી અને લસણની ચટણી કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકાય છે.